સામાન્ય માણસ ઉપર રૂઆબ છાંટતી પોલીસ આખરે સરકારની કઠપુતલી હોય છે। ગાંધીનગરથી આદેશ છૂટે એટલે આ કઠપુતલી હાથના ઇશારે કામ કરવા લાગે છે। એક સમય એવો પણ હતો જ્યારે સુપ્રીમ કોર્ટે સીબીઆઈ માટે એવું કહ્યું હતું કે તમે પોપટ છો ને એવો પોપટ જે પાંજરામાં પુરાયેલો છે। આવી સ્થિતિ બધા જ રાજ્યની પોલીસની છે। જ્યારે જ્યારે જનપ્રતિનિધિ લોકોનો અવાજ બનવાનો પ્રયત્ન કરે ત્યારે ત્યારે આ પોલીસ કઠપુતલી બની જનપ્રતિનિધિઓનો અવાજ દબાવી દે છે। આવી જ ઘટના ડેડિયાપાડામાં વળી। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો અવાજ દબાવવા માટે આ પોલીસ કેવી રીતના કામ કરી રહી છે તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। તમારી મારી આગળ બહાદુરી કરતી આ પોલીસ જ્યારે સરકારનો આદેશ છૂટે ત્યારે કેવી કઠપુતલી બની જાય છે। સરકારનો આદેશ છૂટે ત્યારે કાયદાને બાજુ પર મૂકી માત્ર સરકારના આદેશનું પાલન કેવી રીતના કરે છે તે જોવું હોય તો તમારે અત્યારે ડેડિયાપાડામાં આવવું પડશે। ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવા। ચૈતર વસાવા એટલે લોકોનો અવાજ, ડેડિયાપાડાનો અવાજ, આદિવાસીનો અવાજ, છેવાડાના માનવીનો અવાજ। અત્યારે ચૈતર વસાવા લોકોનો અવાજ બની નર્મદા અને ભરૂચ જિલ્લામાં કામ કરી રહ્યા છે। ભરૂચ જિલ્લામાં બે ઘટનાઓ ઘટે છે અને ચૈતર વસાવા પદયાત્રા કાઢે છે। બસ સરકાર નારાજ થઈ અને નારાજ એટલા માટે થઈ કે તમે લોકોનો અવાજ બનો છો અને નારાજગીને પરિણામ સ્વરૂપ ચૈતર વસાવા સામે 2 એફઆઈઆર નોંધાઈ છે। આખી પહેલી એફઆઈઆર નહોતી, એની પહેલાં પણ એફઆઈઆર નોંધાઈ ચૂકી છે જેમાં જંગલ અધિકારીઓને મારવાનો અને ધમકી આપવાનો આરોપ ચૈતર વસાવા ઉપર લાગી ચૂક્યો છે। જે લોકો સરકાર સામે લડે છે તેણે આવી તૈયારીઓ તો રાખવાની જ, કારણ કે સરકારને લડનાર અને બોલનાર લોકો પસંદ નથી। સરકારને પસંદ છે મૂંગા રહેનાર ભક્તો અને જે માત્ર દરેક વાતમાં ભારત માતા કી જય કહે છે। પછી મોંઘવારીનો વિષય હોય તો બાજુ પર રાખો, નોકરી ન મળતી હોય તો પણ બાજુ પર રાખો, કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડતા હોય તો પણ બાજુ પર રાખો અને બધી વસ્તુમાં કહેતા રહો કે ભારત માતાની જય। તમે ભક્ત હો તો વાંધો નથી, પણ તમે જનપ્રતિનિધિ છો, તમે પત્રકાર છો, તમે લોકોનો અવાજ છો તો સરકાર તમને ચેનથી જીવવા નહીં દે। ભરૂચ જિલ્લામાં 2 ફરિયાદ નોંધાયા પછી ચૈતર વસાવાએ નક્કી કર્યું હતું કે તે પોલીસ સામે જશે અને ધરપકડ વોરશે। સરકારને એવું લાગ્યું કે ચૈતર વસાવા ધરપકડ વોરે તો હીરો બની જાય। અમારે આને હીરો નથી બનવા દેવો, અમારે આને ઝીરો બનાવવો છે અને એટલે જ ચૈતર વસાવાના ડેડિયાપાડાના ઘરે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે અમે તમારી અટકાયત કરવા આવ્યા છીએ। અરે ભાઈ, જે માણસ ધરપકડ કરવા તૈયાર હતો, જેની ધરપકડ થાય તેના માટે તેની તૈયારી હતી, તમે તેની શું કામ અટકાયત કરો છો? પણ આદેશ હતો। જ્યારે સરકારનો આદેશ આવે ત્યારે કોઈ પણ અમલદાર હોય, પછી એના ખભા ઉપર અશોક સ્તંભ પણ હોય છતાં તેણે આંખ કાન બંધ કરી આદેશ માનવાનો છે। ડેડિયાપાડા પોલીસનો કાફલો પહોંચી જાય છે। આખી રાત ડેડિયાપાડામાં કાફલો રહે છે, કારણ કે સવારે ચૈતર વસાવા ભરૂચ જવાના હતા તે પહેલાં તેમની અટકાયત થાય છે। અટકાયત થતી વખતે ચૈતર વસાવાએ પત્રકારો સાથે વાત કરી। પોલીસનો આભાર માનવો જોઈએ, પોલીસ આટલી તો જનપ્રતિનિધિને છૂટ આપે છે। જોઈ લો ચૈતર વસાવાએ શું કહ્યું। બરાબર, જે પીઆઈ અને જે પીએસઆઈ મારા પર ખોટી ફરિયાદ કરી છે, મારા સમેત અમારા 13 આગેવાનો પર અને રાજપાડીમાં તો 70 લોકો પર। હવે 70 લોકોને મેં કોર્ટમાં તારીખોમાં કઈ રીતના લઈ જવા? એટલા લોકોને મારે કોર્ટમાં લઈને ફરિયાદ કરવાની? એટલા માટે તમે ઘરે જવામાં મને વાંધો નથી, તમે પૂછી લો તમારા એ તપાસ અધિકારીને, ભાઈ આ એફઆઈઆર ખોટી છે, રદ કરવાના છો કે કેમ? સમારી ભરી દે તો અમે હમણાં ઘરે જઈએ। અંગ્રેજોના શાસનમાં પણ આવી પદયાત્રાઓ પર એફઆઈઆર નથી થઈ। આ 4 કામદારોને અમે 30-30 લાખ રૂપિયા કંપનીમાં જઈને ઉભા રહીને વળતર અપાવ્યું, અમારી ભૂલ છે? હવે માણસ મરી જાય, 10,000 કરોડની કંપની છે તો 30 લાખ આપ્યા એમાં શું વાંધો છે? અને કંપની વાળો બિચારો તો રાજી ખુશી આપ્યા છે, તો એમાં બિચારા એફઆઈઆર બી પોતે પીએસઆઈ અરજદાર બને છે। તો આટલી તો કેવી પોલીસની મજબૂરી છે કે પીઆઈ અરજદાર બને, પીએસઆઈ અરજદાર બને?
ત્યાં એટલું બધું દારૂ ડ્રગ્સ ઇનલીગલી બધું ચાલે છે, એના પર કેમ કાર્યવાહી કરતા નથી? અમે તો સીસીટીવી ફૂટેજ આપ્યા છે 35 જેવા, એના પર કોઈ કાર્યવાહી નથી. અમારા પર ઉપરા છાપરી રાતોરાત 2 એફઆઈઆર થઈ જાય 70 લોકો પર. યાર અમારે કે પછી છોડી દેવાનું છે? વાત સાચી છે. એટલે અમારા ન્યાય માટે અમે તો નીકળેલા છે. પોલીસને યોગ્ય લાગે પૂરવાના હોય તો પૂરી દો. ના, તમે કેવું છો કે અમે બોલાવીશું, તો તમે અમારું બજેટ સત્ર ચાલુ થાય ત્યારે બોલાવશો? તમે અમારી આયોજનની મીટિંગો વખતે બોલાવશો? અમારા લોકોનું કામ કોણ કરશે પછી? ના ના, એટલે અમે આજે અમારી પાસે ટાઈમ છે, મહિનો તમે આ ડિસેમ્બર જાન્યુઆરી છે પૂરી દો. અમારું પછી બજેટ સત્ર ચાલુ થશે ત્યારે અમારે લોકો માટે અમારે વિધાનસભામાં બેસવું પડે છે, અને ત્યારે પછી તમે જેલમાં બેહાડી રાખશો તો લોકો માટે કોણ બોલશે? આમાં જેલમાં જવાનું ક્લિયર થતું નથી. બીજું ના કે ના, આપને જે દિવસે મીટિંગ ના ના, ઉપરાચાપરી એફઆઈઆર એટલા માટે કરેલી છે કે આ ભાઈ માથા ભારે, એટલે ખરી ચૂંટણીમાં મને અહીંથી તડીપાર કરી દીધો હતો. એટલે આવી રીતના હમણાં બજેટ સત્ર છે, લોકો માટે કઈ માંગશે, બજેટમાં ઉઠાવશે, સરકાર સામે બોલશે, એટલે હવે તમારે પાછી પાસા કરવાની તડીપાર કરવાની તજવીજ ચાલે છે. ભરૂચ પોલીસ કરે છે. એટલે તમારે તો જે કરવા, મને તો કોઈ વાંધો નથી, 5 વર્ષ નહીં 10 વર્ષ જેલમાં રાખો, પણ અમારા લોકોનો અવાજ કોણ કરશે પછી? એટલે જેલથી મને ફેર નહીં, તાંબી મને રોટલી શાક ખાવાનું મળવાનું જ છે, બધી જગ્યાએ મળે છે. એટલે એનાથી મને કઈ વાંધો નથી, પણ અમારા લોકોનો અવાજ દબાઈ જાય છે. કોણ કામદાર માટે બોલશે પછી? કોણ આદિવાસી માટે બોલશે? આમાં તો ખાલી એક જ દિવસ જવાબ માટે અરે સાહેબ, અમે છે જ વાત બરાબર છે, પણ તમે બોલો જ છો, તમે અમારો અવાજ દબાવી દેવો યાર. ઘરે રાતે પોલીસ મોકલી આપો. અમે કઈ આ વિસ્તારમાં ધારાસભ્ય છે યાર, અમે કઈ માથાભારે અસામાજિક તત્વ છે કે રાતે પોલીસ પેરોલ મૂકી દો? આપને જે દિવસે હવે આ meeting હશે ને, નીકળ્યા તો ઘરમાંથી નીકળે ના તો તમે જોઈ લો કેટલી આ 20 ગાડીઓ નજીવા કેસમાં કાલે ઉઠીને ગયા કેસમાં તમે આવ્યા હતા 50 ગાડીઓ લઈને, આખો માર્ચ કરીને, મોરચો લઈને, તો આ લોકો બી ભરૂચ વાળા આવશે. એના કરતા આજે જ અમને હાજર થઈ કરી દો. પણ આમાં તો જે દિવસે નોટિસ આપશે તમને એ દિવસે તમે કદાચ હાજર રહી શકે કે મીટિંગ છે તો બીજી ના ના સાહેબ, તારીખ આ માગી લોકો શકાય કાલે છે. ઉઠીને ના, અમારા હમણાં માગી આયોજનોના કામો ચાલુ થવાના, હા. મીટિંગો ચાલુ થવાની, હમણાં બજેટ સત્ર અમારું ચાલે, એટલે પોલીસ કહે છે કે ભાઈ અમારી ફુરસદે આવીને એટલે જેલમાં નાખી દો. ના, 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 એવું થોડું છે ના, ભાઈ? એમાં- આમાં અમે એફઆઈઆર ગુનો કરી જ એવો છે, નથી. આજે અઠવાડિયું થઈ ગયું, હાજર કરી દો મને જેલમાં. આપ કપડા બપડા લઈને આવ્યા છે, પૂરી દો. બરોબર છે. ને ના, હજુ બી એ લોકોને સંતોષ ના હોય તો ફાંસી સુધી મોકલાવે એટલી તજવીજ કરી એ નાખે. તો તો પછી યાર આવું થોડું હોય? અમારા બી અધિકારો છે ને, અમે બી ભણેલા ગણેલા લોકો છે. આટલા બધા આંદોલનો કર્યા, કોઈ દિવસે અમે કાયદો વ્યવસ્થા હાથમાં નથી લીધો સાહેબ, નથી લીધું. ક્યારેય નહીં. ને મારે તો 2 નંબરના ધંધા નથી કે કોઈ સાથે વ્યક્તિગત દુશ્મની બી નથી, પણ કેસો આટલા બધા આડેધડ કરી નાખીએ તો કઈ રીતનું ચાલશે? ગયા વર્ષે તમે જોયું બધું. ગયા વર્ષે 3 મહિના આખો પરિવાર, અમારા આખા કાર્યકરો જેલોમાં, ની જેવા કેસમાં. એક બાજુ ભાજપના કાર્યકરે ફાયરિંગ કર્યું, જાંગમાંથી ગોળી નીકળી ગઈ, 24 કલાકમાં છૂટી ગયો. આ તો કેવી વ્યવસ્થા? અમારા પર થાય એટલે અમારે પછી આ પોલીસ અમને હોતી વળે ચોરની જેમ, બીજા પર થાય એટલે રાતોરાત બધું સમાધાન થઈ જાય. અમે કાં ગુનો કર્યો છે? બિચારા ગરીબ પરિવારોને પૈસા તો અપાવ્યા છે, એમાં થોડી આવી કંપની વાળો ફરિયાદ કરતો તો અમને થતું કે અમારી ભૂલ થઈ. કોઈ ટ્રાફિક અડચણ વાળો ફોન કરતો કે મારી ગાડીને આ લોકો નડ્યા ને ફરિયાદ અમે રાજપાડી કરે. હવે પીઆઈ પીએસઆઈ ફરિયાદ કરે તો અમારે શું સમજવાનું સાહેબ? આ કાયદો ને વ્યવસ્થા છે. અને અમે તો પરવાનગી માંગી હતી સાહેબ, કોઈ જાહેરનામું નથી, કોઈ ચૂંટણી નથી, તો બી 30મી નવેમ્બરે પરવાનગી માંગી, 3જી ડિસેમ્બરે અમારી છેલ્લા દિવસે પદયાત્રાના હવારે કહી કે તમારી પરવાનગી નથી મળી. અભિપ્રાય પોલીસે નેગેટિવ આપ્યા છે. તો સાહેબ અમારો બી અધિકારો છે ને, અમે ચાલતા ગયા, પોલીસ અમારી સાથે હતી, તો બી એફઆઈઆર. એટલે માથાભારે સાબિત કરો, પાસા કરો, તડીપાર કરો, એટલે અમારે આખી જિંદગી જેલોમાં. તો લોકો માટે કોણ બોલશે? અમને તો કઈ વાંધો નથી, જેલો કરો કઈ વાંધો નહીં. એટલે તમે ત્યાં વાત કરી લો, અમે ત્યાં જઈએ છીએ હાજર વાત થઈ. કરી લીધી છે સાહેબ આપણા એસપી સાહેબ ને બીકો એમના જોડે નર્મદા પોલીસ સાહેબ જોડે SP સાહેબ જોડે પણ વાત કરી. સહકાર આપે. ભરૂચ પોલીસ નો મામલો છે, આપણે શું કરવા જીબાજોડી કરીએ છીએ? જો અમારા માટે બધું સરખું છે, આખું નહીં તો ગુજરાતમાં સરખું અમારે છે, પોસ્ટિંગ પણ તમારે કેવાથી પહેલા થોડા એફઆઈઆર રદ કરવાના? એ તો અમે રદ ના કરી હા, તો શકીએ. જવા કોર્ટ દો ને સિવાય કોઈ અમને, રદ અમારા નહીં કરી વકીલો શકે. બધા રાહ જોઈએ છે. કોર્ટ સિવાય કોઈ રદ નહીં કરી શકે, હું આપને કહું. ના, કોર્ટની પ્રોસેસ તો અમે કરવાના છે કે જેટલી એફઆઈઆર થાય એ કોર્ટમાં જ અમારે કર્યા કરવાની. કોર્ટમાં તો જવાના જ છે, જે અધિકારીઓ કર્યા છે એમને બી બોલાવીશું. એવું થોડું જરૂરી છે? તમે જાઓ તો વાંધો નથી, પણ તમે જે આહવાન કરીને જાઓ છો તમારા કાર્યકરો, સાહેબ public તમે જે મીડિયામાં ભેગી કોઈ થાય જગ્યાએ છે, બતાવો, મોટા મારો મેસેજ હોય ને, તમે બધા ગ્રુપ જોઈ લો, મીડિયામાં કોઈ જગ્યાએ મેં કોઈને કીધું હોય કે મેં ત્યાં આહવાન કરીને આવું છું તો મને બતાવો. તમે જોયું કે જનપ્રતિનિધિ જન વસાવાએ શું કહ્યું કે આ પોલીસ, આ રાજ્ય સરકાર હિટલરની જેમ
વ્યવહાર કરી રહી છે, સરમુખત્યાર બની રહી છે, લોકોનો અવાજ બનવા દેતી નથી, લોકોનો અવાજ સરકારને સાંભળવો નથી. સરકારને એટલું જ કહેવું છે કે આવો ચૈતર વસાવા ગુજરાતના દરેક માણસમાં જીવે છે. આ ચૈતર વસાવા જાગી ગયો અને લોકોનો અવાજ તમને સંભળાવવા લાગ્યો તો મુશ્કેલી થશે. જાગી જાઓ વહેલા, કારણ કે બહુ દિવસ સુધી તમે આ સ્થિતિ નહીં સાચવી શકો, નહીં સંભાળી શકો. આવું જ શાસન ઇન્દિરા ગાંધીનું પણ હતું, તેને ધ્વસ્ત થતાં સમય લાગ્યો નહીં. તમારું શાસન પણ ધ્વસ્ત થશે. ફરી એક રાજા આવશે ને ફરી તે સરમુખત્યાર થવાનો પ્રયત્ન કરશે. ત્યારે આ ભારતની લોકશાહી, ભારતની પરંપરા અને ભારતની પ્રજા આવા હિટલરોને ધ્વસ્ત કરતી આવી છે, ધ્વસ્ત કરતી રહેશે. આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમારી સાથે વાત કરતા રહેજો. અમારો બેલ આઇકોન દબાવજો, કારણ કે અમે પણ તમારો અવાજ છીએ, એટલે કે નવજીવન ન્યૂઝ છીએ. અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો. આવું છું નવા વિષય સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે